અમદાવાદમાં વાહનોના કાચ તોડી લૂંટ ચલાવતી કુખ્યાત ટોળકી ઝડપાઈ, 7 ગુનાનો ભેદ ઉકેલાયો। અમદાવાદ શહેરના સરખેજ અને એલિસ બ્રિજ વિસ્તારમાં લૂંટ ચલાવતી કુખ્યાત ટોળકીના 2 સભ્યોની ધરપકડ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે। ગત ડિસેમ્બર માસમાં બનેલી લૂંટની ઘટનાઓના પગલે સક્રિય થયેલી પોલીસે બાતમીના આધારે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 8 લાખ રૂપિયાની રોકડ રકમ અને 2.5 લાખ રૂપિયાની કિંમતની ચાંદી સહિતની મત્તા જપ્ત કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી છારાનગર વિસ્તારની છે અને તે મુખ્યત્વે આંગડિયા પેઢીઓનું પોતાનું લક્ષ્ય બનાવતી હતી। પકડાયેલા આરોપીઓ પ્રતિક પાંડેકર અને સંકુલ અગાઉ પણ 7 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેઓ વાહનોના કાચ તોડી કિંમતી મત્તા ચોરવાની સમાન કાર્યપદ્ધતિ ધરાવે છે। પૂછપરછ દરમિયાન આ શખ્સોએ બોપલ, રામોલ અને સોલા વિસ્તારમાં આચરેલી ચોરીઓ સહિત કુલ 7 ગુનાઓની કબૂલાત કરી છે। આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 સાગરીતો અજય, વિશાલ, રોશની અને શની હાલ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે। નોંધનીય છે કે સરખેજમાં કારનો કાચ તોડી 10 લાખ રૂપિયાની બેગની લૂંટના બનાવમાં આ ટોળકીની સંડોવણી ખુલતા પોલીસ સક્રિય બની હતી। સમગ્ર મામલે કાયદેસરનો ગુનો નોંધી પોલીસ દ્વારા અન્ય ફરાર આરોપીઓને પકડી પાડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। ગઈ ડિસેમ્બરે 2025માં સરખેજમાં એક લૂંટના બનાવ બન્યો હતા અને એ 5 ફેબ્રુઆરીએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ચોરીના બનાવ બન્યા હતા। એ બંને બનાવમાં ઝોન 7 LCB તપાસમાં હતી અને એની બંને અપરાધોની ઓળખાણ એક છારાનગરની ગેંગ તરીકે એની આઈડેન્ટિફિકેશન થઈ હતી અને એ જ ગેંગના વોચમાં ઝોન 7 LCB હતી અને પરમ દિવસે બાતમી મળી હતી કે એ ગેંગના 1-2 ઈસમ સરખેજ વિસ્તારમાં ફરે છે અને એની સતત વોચ ગોઠવી અને એની સરખેજ વિસ્તારમાંથી ધરપકડ કરેલી હતી અને ધરપકડ દરમિયાન એને પૂછપરછ કરતા એનાથી 7 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે, જેમાં 2 ઓળવના ઈજા કરીને બળજબરીથી કઢાવવા અને બોપલ પોલીસ સ્ટેશનમાં એક ચોરી અને એક રામોલમાં ચોરી અને એક સોલા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીને કબૂલી હતી અને એની અંગ ઝડપી દરમિયાન ટોટલ 8 લાખ જેટલા કેશ અને 2 ચોરસા ચાંદીના જેની કિંમત 2.5 લાખ રૂપિયા છે અને એ ચોરી અને લૂંટના સામાન જેને કે એલએનકી અને હીરાકડી જેવું ટૂલ્સ એ પણ મળેલા છે। એ ગેંગ ઘણા ટાઈમથી અમદાવાદમાં સક્રિય છે અને એની એમઓ એવી છે કે એ 4-5 માણસની ગેંગ છે અને એ આપણા આંગડિયા પેઢી જે છે જ્યાં રેકી કરે છે અને ટાર્ગેટ આઈડેન્ટિફાઈ કરીને એના પાછળ ફરે છે અને 1 કે 2 ઈસમ એમાંથી ગેંગમાંથી એક જે ટાર્ગેટ છે એના ડિસ્ટ્રેક્ટ કરે છે અને બીજા ગાડી હોય તો ગાડીના કાચ તોડીને અથવા કોઈ 2 વ્હીલર હોય તો 2 વ્હીલર થી જો માણસ છે એનાથી ઝઘડા કરીને જો સામાન છે એ ચોરી કરવાની કામગીરી કરતી હતી। જો આરોપી अपने गिरफ्तમાં છે એમાં એક છે પ્રતિક પાંડવેકર, એની ઉંમર 28 છે અને એ ધોરણ 3 સુધી ભણેલા છે અને સરદારનગરના રહેવાસી છે અને બીજા જો આરોપી છે એના નામ છે સંકુલ ભોગેકર, એ 32 વર્ષની ઉંમરના છે, એ પણ સરદારનગરના છે અને એમાં આપણે 4 આરોપી જો છે એની ધરપકડ અત્યારે કરવાની બાકી છે। એ આરોપીનું નામ છે અજય ઉર્ફ અજ્જુ ગાગડેકર અને આરોપી વિશાલ ઉર્ફ તનવાણી અને આરોપી રોજનીશ ગુમાને અને આરોપી સની તમંચા, એની ધરપકડ અત્યારે બાકી છે। ગુનાહિત ઇતિહાસ શું છે આ લોકો? એના ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે। જો આરોપી સંકુલ છે એની ઉપર 7 જેટલા ગુના છે અને આરોપી પ્રતિક છે જે 7 જેટલા ગુના એના ઉપર પણ છે। એ જ એમોથી ઘણી બધી જગ્યા ચોરી કરેલા છે અને જો બીજા આરોપી પકડવાનું બાકી છે એની ઉપર પણ ચોરી અને પ્રોહિબિશન એટલા અત્યાધિક ગુના એની ઉપર બાકી છે। સોરી, એ આર્થિક લાભ માટે ચોરી કરતા હતા અને આપણા ઘર ચલાવવા માટે ચોરીના વ્યવસાય કરતા હતા। એ લૂંટ 10 લાખની હતી અને એમાં જો ટાર્ગેટ હતા એને 1-2 ઈસમ ડિસ્ટ્રેક્ટ કરીને અને એ જો રાસ્તા જતા હતા એને અનલોફુલી એના રાસ્તા રોકીને અને બીજા જો માણસ હતા એ ગાડીમાંથી કાચ તોડીને હીરાકંડીથી અને એમાંથી જો બેગ હતા 10 લાખના એ લૂંટી લીધા હતા।